તો આજે સવારે ગાડર બકરા સરાવવાનો વારો મારો હતો, કેમ કે આજ અમારા ભાઈને ત્યાં બહાર જવાનું હતું, એને કારણે મારે જવાનું છું ગાડર બકરા સરાવવા. હતા હું ત્યાંથી ઘરેથી આવીને સીધો આવી ગયો જોકે આવી ગયો. હા, હું તમને બતાવું મારી જોક. આ રીતની મારી જોક છે ને આ બધા મારા બેઠા એ મારા ગાડર બકરા છે બધા. તો ત્યાર પછી મારે ગાડર બકરા વામવાનો સમય થઈ ગયો એટલે મેં કરી લીધી વામ. તો વામ આવી રીતને મેં વામ કરીને ગાડર બકરાને બોલાવી લીધા મારી પાછળ બકરા મારી પાછળ બધા આવી ગયા છે. જો હાલે આવે છે પાછળ ઉભું રહેવું પડ્યું દરવાજો દેવા હાટો થઈને હું પાછળ રહી જાય ગાડર બકરા. ત્યાર પછી સંધુભાઈ ભેગા ગાડર બકરા થઈ ગયા ને મારા ગાડર બકરા સડી ગયા હતા રોડે. રોડમાં તે ગાડર બકરા ચાલ્યા જતા હતા ને હું મારી રીતે એ રીતનો હાલ્યો જતો હતો. આ બતાવું હું તમને રોડે અમે રસ્તામાં કેવી રીતના ગાડર બકરા હાલતા હતા રોડમાંથી. એમ તો આ રીતના ગાડર બકરા થતા. આ રેલગાડી થોડીક ખૂટે જેવા તેવા વેહે, કેવડી મોટી રેલગાડી થાય હું તમને બતાવું. જુઓ આ રીતનો હું તો વશમાં હતો, ન તો છેલ્લે કે પહેલા નહીં, વશ્યો વશ હતો હું ગાડર બકરાની હેલો આવતો હતો. આ કેટલી ધૂળી ઉડાડે છે, આમાં કાંઈ દેખાય જ નહીં એવું બધું થઈ જાય છે. તો ત્યાર પછી આ રીતના ગાડર બકરા રસ્તામાં હેલા આવતા હતા. ભાઈ કોઈ હામું મળે તો કોઈને રસ્તો સાઈડ આપે નહીં, કારણ કે હામ તો ગાડર બકરા છે એને કારણે. તો ત્યાર પછી અમારે વિજયભાઈ ને જગ્ગુભાઈ બે આગળ હતા, બે મોટા મેન ગોવાળ. હા, એ બે આગળ છે, જરા દેખાડ્યા તમને દેખાડી દીધા ને વસ્યો વશ હું જાઉં, હું વચમાં જાઉં ને પાછળ અમારે સંધુભાઈ હતા. તો એવી રીતના અમે ગાડર બકરા લઈને સરાવવા નીકળી જઈએ છીએ. તો આજે જવાનું છે જંગલને કાંઠે જવાનું છે કદાચ ને. તો ત્યાર પછી અમે ઉપડી ગયા જંગલને કાંઠે ગયા એટલે ના જો ભાઈ હાવજ જોવા મળશે તો હું તમને બતાવી જરૂરથી, કારણ કે આમ અમુક વસ્તુ અલાઉડ ન હોય પણ છતાં હું તમને તો બતાવીશ હશે તો, નકર નહીં. પણ હાવજ જ્યાં બેસે છે એ જગ્યા હું તમને જરૂર બતાવીશ. હા, તો અમે ત્રણે ગોવાળિયા અહીંયા ઊભા રહી ગયા હતા અને આવી ગયા હતા જંગલના કાંઠે. તો ત્યાર પછી અમે જંગલના પહેલા ઓલામાં ઉતરી ગયા છે, એ અમારા ગામના હર કહેવાય, હરમાં ઉતરી ગયા છે એ. હા, તો ત્યાં બધા ગાડર બકરા હમણાં રહેશે ને અમે અહીંથી સા પીને પછી જઈશું આગળ વધશું. તો ત્યાર પછી ગાડર જો બધા આવી રીતના સરતા હતા અને આવી રીતના નીકળતા હતા. ભાઈ આમાં થોડું પૂરું પડે, કેટલા ગાડર બકરા છે, થોડા છે, 1000 જેટલા હશે કમસે કમ. તો આવડે અમે એ બે ગોવાળો જો આમ આગળ બેઠા છે, હું તમને આગળ બતાવું બે ગોવાળોને કે જે સા મૂકવાવાળા છે એ પછી. જો આ બે અહીંયા બેઠા છે મારી બાજુમાં ને બે આમ આગા બેઠા છે. આ તો ઝૂમ કરીને બતાવું જોઈજો. તો આ બે ગોવાળો ના સા બનાવે છે કે હાલો સા પાણી પી નાખીએ એમ. જો ઓલો ભાઈ ને સંધુભાઈ ને જસુભાઈ કરીને છે ને આ બે ગોવાળો અહીંયા બેઠા જરા, એ અહીંયા આડા બેઠા કે ભાઈ ડાયરેક્ટ માલ જંગલમાં ન ચડી જાય. તો ત્યાર પછી સા અમારો થઈ ગયો તૈયાર ને હું ઉપડ્યો સા પીવા. તો આવી રીતના જંગલના કાંઠે બધા માલ ઢોર પોળે છે ને હું પણ સા પાણી પીવા ઉપડ્યો, સા બની ગયો એટલે. તો ત્યાર પછી તમે જો સા પીધી હોય તો આવો તમે આવી સા પીવા ક્યારેક, જો અમારી પાસે સા પીવી હોય તો. જો આ ગોવાળિયા બનાવે છે સા, તો એવડે સા તૈયાર થઈ ગયેલો હતો એટલે મને બોલાવી લીધો. તો ત્યાર પછી પેલો સા આગળ મને આપશે એ. તો હાલો સા પીવા. હા, અમારે વિજયભાઈ હલાવે છે. આ જો પેલી સા મને આપી દીધી છે, તો આ ભાઈ દે છે આપી દીધી ને આ આપણે પી. તો તમે આવી સા પીધી હોય તો લાયક કોમેન્ટ જરૂર કરજો કે અમે આવી સા માલધારીની સા પીધી છે, આવી જંગલમાં વાડી વિસ્તારમાં ત્યાં એવી જગ્યામાં છે. ફાઇનલ મેં સા પી લીધી છે અને ત્યાર પછી મેં વાંપી લીધા ગાડર બકરા પાછા જંગલ તરફ. તો બીજે રસ્તે થઈને અમારે હાલવાનું હતું, જે રસ્તે ઓલા બે બેઠા હતા ત્યાં નહોતું હાલવાનું, કેમ કે કેળો નાનો પડતો હતો અને એવી રીતે અમે ગાડર બકરા લઈને નીકળી ગયા છીએ. તો ત્યાર પછી હું તમને આગળ બતાવું એવી જ રીતનું છે. પાછું આ બાજુવાળો ખેતરમાં બાજુવાળું હર છે એમાં વટવાનું હતું. જો આ રીતના અમે આવી રીતના ઓલું કર્યું ને ગાડર બકરા અમારે જો આ રસ્તે થઈને અમારે ચડવાનું છે, કારણ કે ઓલે રસ્તો ટૂંકો પડે છે માલઢોરને વટવા માટે. તો આવડા જો આ ગોવાળ પાણી પીવે છે ને આ ત્રણે પાછળ હતા એ ગોવાળ આવી ગયા જરા. હવે એ આગળ સીટીઓના આંકડાને પડકારા કરશે એકાદા બે પૈસા, કેમ કે જનાવર હોય તો એને ખબર પડી જાય કે આવડા આવ્યા છે એમ, હાવજ હોય તો. નકર તો આ રીતના હું માલ બતાવું તમને. જો આ ફરતું અહીંયા કોઈનું ઓલું છે, જો આગળ ઝટકા મશીન લાગશે બકરીને તો આ ધોળી બકરી છે ને એને ઝટકા મશીન અટશે એટલે જોજો કેવી ઠેકે એ પહેલાં જોઈજો તમે. એ હું તમને બતાવું છું ઠેકી એને ઝટકા મશીન નડી જો ને અમે ગોવાળિયા પછી એકબીજા વામ કરતા હશે. તો જો આ તમને વામ આ બતાવ્યું કે કેવી રીતની સિસોટી મારે વામ કરે એ હું તમને આગળ સંભળાવું. લ્યો કોઠા માલી
આવી રીતે અમે માલધારી ગાટર બકરાને બોલાવવા માટે વાંભો કરીએ ને ત્યાર પછી હવે અમે વાંભે લીધા ગાટર જંગલ બાજુ જવાનું થયું હતું, પરંતુ ગાટરના બે ભાગ થઈ ગયા. અડધા ગાટર આમ નીકળી જાય ને અડધા ગાટર બકરા મારી બાજુ રહ્યા ને અડધા આમાં આઘા વહી જશે તો આડાવડા થઈ જશે. તો એ ભાઈ લેવા જશે તો હું તમને આગળ બતાવું કેવી રીતનો એ લઈને આવે ને એ. તો આવી રીતના ગાટર બકરા આજે અડધા થાય આવે, અડધા તો બહાર છે. આગળ એને એ ભાઈ દોડવતો આવશે, દોડતો લઈને આવશે. એ ભાઈ અમારા સંધુભાઈ છે ને એ અડધા ગાટર બકરા નીકળી જશે. અમે હું ને વિજયભાઈ બે અહીંયા ઊભા રહી ગયા ને ઓલા ગાટર બકરા અડધા આઘા પોગી ગયેલા છે. હજી તો થોડાક જ છે, એટલે આગળ હું તમને બતાવું એ ભાઈ કેવી રીતનો લઈને આવે ને. હાલો તો આપણે જોઈ. જો ધોઈડ્યો આવે છે એક વાયો, જો ઝૂમ કરીને બતાવું હું તમને. જોઈ ધોઈડ્યો આવે, અડધા ગાટર બકરા બહાર નીકળી જતા, જંગલની સાઈડમાં વહી જતા. એને કારણે એ ભાઈ ધોઈડો લઈને આવે છે. જોઈ જવો આવે ને. તો આવી રીતે ગાટર બકરા ક્યારેક જુદા પડી જાય ને જંગલના કાંઠે, એટલે એવી રીતના અમારે એને વામ પડકારો કરીને દોડીને લાવવાના રહી. તો આ આવી જશે સંધુભાઈ ગાટર બકરા લઈને અડધા વી જતા એ. ત્યાર પછી અમે સડી રહ્યા છે જંગલમાં. જો આ બાજુમાં છેલ્લું અમારું ઓલું કહેવાય એ નાથી અમે સડી ગયા જંગલમાં. આગળ હું તમને પછી જંગલ બતાવું છું. તો અહીંથી અમે જંગલમાં સડી જાઉં એટલે સીધા સડી જાય. ગાટર બકરા ફરતા છે ને ત્યાંથી જંગલમાં વૈયા થાય છે, પણ ના જંગલની અંદર ધ્યાન રાખવું પડે ફૂલે ફૂલ. કેમ કે હાવજ પછી અમુક દીપડો પણ છે એકાદા બે, તો એનું ધ્યાન દેવું પડે છે. તો ત્યાર પછી અમે જંગલની અંદર ઉતરી જશે. અહીંયા થઈ ગયો છે ઠાહો ગાટરનો. તો ત્યાર પછી અમે ઉતરી ગયા જંગલમાં આવી જાય ગાટર બકરા. એટલે તો આવી રીતનું જંગલ છે ને નીકળો બાવળો છે, એટલે એમાં પરડા એટલે કે આપણે એમ કહીએ ને કસ્તુરી ખાવા આવે, એટલે પરડા બાવળિયાના પરડા ખાવા આવે છે માલ. તો આવી રીતના માલ ઢોર છે ને હાવ દરિયાનો કાંઠો છે પાછો. એકલું ખાલી જંગલ છે એવું નથી, હું તમને દરિયાનો કાંઠો બતાવીને ઊંચાકોટા મંદિર પણ બતાવી. હું તમને અહીંથી માલ સારતો આ બધી વસ્તુ હું તમને બતાવવાનો છું. તો તમે પણ જો ક્યારેક ઊંચાકોટા આવ્યા હોય તો કહેજો. જો આવી રીતના પરડા પીડ્યા હોય, આવડી આ વસ્તુ ખાવા તે સ્પેશિયલ ગાટર બકરાને અમારે જંગલમાં લઈને આવવાની રહે. તો છે અહીંયા આવી જાઓ દરિયાનો કાંઠો. જોઈ જાઓ હું તમને બતાવું છું. આગળ હાલો તમને હું દરિયાનો કાંઠો બતાવું. આ છે ખાડી દરિયાની ને એની બાજુમાં દરિયો છે. જો આ દરિયો આગળ હું તમને ઊંચાકોટા મંદિર બતાવું. જરૂર અહીંયા છે ઊંચાકોટા મંદિર. આગળ ઝૂમ કરીને બતાવું. આ ઊંચાકોટા મંદિર સરી ચામુંડા શક્તિપીઠ ઊંચાકોટા છે ને ઈવડી. જો આ જગ્યામાંથી છે આ ઊંચાકોટા મંદિર છે. જરૂર અહીંયા બહુ આમ ઝૂમ આઘું પડે છે, એને કારણે મારો મોબાઈલ એટલો ઝૂમ નથી કરી શકતો, એને કારણે તોય મેં તમને એટલું બતાવી દીધું છે. પણ તોય જો આ છે જો દરિયાનો કાંઠો છે ને ઢોર અંદર જંગલમાં સરે છે, પણ એક જણાને કાંઠે રહેવું પડે. ગાટર આમ કાંઠા બાજુ ન પડવું જોવે ને જનાવર આવી જાય તો વધારે પડતું દરિયામાં જ આવે. હાવજ કે એવું કઈ આવે તો દરિયામાં જ આવે. તો આ માલ બગડા સટી બોલાવે. જોઈ જવો બોલાવે. આ ગાટર બકરા જંગલમાં જો આવી રીતના ખાય છે ને પરડા જ વીણે. મારે એક બાજુ દોડવું પડે, અંદરથી નીકળાય એમ નથી, છતાં અંદર દોડાદોડી કરવી પડે. તો જરીક દોડવું તો આમ ગમે ના બાવળ હારે અથડાઈ જાવ એવું બધું થાય ઝાડવા હારે. તો આ હું તમને પાછો કાંઠે લાવ્યો, દરિયાને કાંઠે જ હું રહેવાનો છું. જો આ હવે કંઈક છે એ જે છે એ ભલે રહ્યું, આપણે એને કંઈ બતાવવા નથી. મગરું હોય બીજું કાંઈ હોય, હા એ એની રીતે જે છે એ અંદર ભલે રહ્યું. તો ત્યાર પછી હું તમને હાલો કસ્તુરી બતાવું, એટલે કે પરડા. આ પરડા હાટું તેને ઓર્ગેનિક વસ્તુ આવે છે, કોઈ દવા બવાથી નથી, તેનું કુદરતી આવે છે અને કોઈ દવા બવાની જરૂર ન પડે એમણમાં આ વસ્તુ થાય છે. આ માલને બહુ વધારે પસંદ આવે છે ગાટર બકરાને. તો એ આ ખાવા આવી જશે. આ આવી જાય આપણે જંગલમાં. તો ત્યાર પછી આપણે વિડીયો થઈ ગયો છે મોટો, તો એને કારણે આપણે પાર્ટ 2માં મળશું. તો ચેનલને લાઈક, કોમેન્ટ અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આપણે મળશું આપણા બીજા મિની બ્લોગમાં ને બીજા પાર્ટમાં મળશું. ગુડ બાય.